કોંગ્રેસની જન આક્રોશ યાત્રા તાપી જિલ્લામાં પહોંચી સોનગઢ નગરમાં યાત્રા અને જાહેર સભા યોજાઈ હતી। અમિત ચાવડા, તુષાર ચૌધરી સહિતના આગેવાનોએ બેઠકમાં હાજરી આપી। અમિત ચાવડાએ સરકારની કામગીરી પર આક્ષેપ કર્યા અને ભ્રષ્ટાચાર સામેના કાયદેસર પગલાં અંગે સવાલ ઉઠાવ્યા। કહ્યું કે ગામડે ગામડેથી ભ્રષ્ટાચારની ફરિયાદ મળી રહી છે। બોર્ડર વિસ્તારમાં દારૂના પ્રવાહ સાથે જોડાયેલા મુદ્દાઓને વિધાનસભામાં રજૂ કરી કાર્યવાહી કરાશે। કોંગ્રેસ દ્વારા લોકસંવેદના પ્રદર્શિત કરતા યાત્રાએ વિધાનસભા અને જાહેરમાં આંદોલન જોરદાર બન્યું। બોર્ડરની ચોકીઓ છે ત્યાં પોલીસ મોટા પ્રમાણમાં હપ્તા લઈને નાની ગાડીઓ નહીં કન્ટેનરો ભરીને દારૂ ગુજરાતમાં ઘુસાડવા દે છે। એનો સ્પષ્ટ મતલબ છે કે હપ્તાખોર સરકારને કારણે આખા ગુજરાતનું યુવાધન નશાના રવાડે ચડીને જિંદગી બરબાદ થઈ રહી છે।